जय माताजी। राम राम सीताराम। हम वाँचीए जे શું થાય પાછું યક્ષનું પોતાનું પુરુષાપણ આપીને તેનું સ્ત્રીપણું લીધું છે। એ પ્રમાણે અંતિ દયાળુ થઈને લોકોને વરદાન આપતા તે શીખ્યો છે। એટલે કે મહાદેવજી જો અમારા જેવા વરદાન આપવા માંડશે તો પછી આપનો ભાવ કોણ પૂછશે। અન્ય કક્ષોની આ વાત સાંભળીને શ્રી મહાદેવજી કહે છે કે અંગડ, જો તું જેમ લોકોને વરદાન આપે છે તેમ જા, હું પણ તને વરદાન આપું છું કે આજથી તારું સ્ત્રીપણું તને રહેજે અને તે જેને પુરુષપણું આપ્યું છે તે તને રહે છે। અંગડ જક્ષ તેનું પુરુષપણું શિખંડીને આપીને પુરુષમાંથી સ્ત્રી બને છે। તેના એક અન્ય જક્ષ સાથેને દેહ સંબંધથી તે સંગર્ભા બને છે। અન્ય જક્ષો પણ આ વાત શિવજીને જણાવે છે। એટલે શ્રી મહાદેવજી તેને પોતાની પાસે લાવવા માટે અન્ય જક્ષોને મોકલે છે। પણ પોતાને જળ અંદરનો રોગ થયાનો મત છે તે શ્રી શિવજી પાસે જવાનું ટાળે છે। છેવટે શ્રી મહાદેવજી આજ્ઞાથી અન્ય જક્ષો ટાંગાટોળી કરીને તેને શ્રી મહાદેવજી પાસે લઈ જાય છે। શ્રી પાર્વતી પતિ તેને સત્ય કહેવા જણાવે છે, પણ જેનું મારું નસીબ એમ કહીને તે ગોળ ગોળ વાતો કરે છે। એટલે અન્ય જક્ષો અગળ જક્ષ અને શિખંડી વચ્ચેનું શું બન્યું હતું તે શ્રી મહાદેવજીને જણાવી વધુમાં કહે છે કે જો અમારા જેવા જક્ષો વરદાન લોકોને આપવા માંડશે તો પછી આપનો ભાવ કોણ પૂછશે। તેમ આ વાતમાં તથ્ય હોવાનું લાગે છે। એટલે તેઓ અંગળને કહે છે કે અંગળ, તું જેમ લોકોને વરદાન આપે તેમ હું પણ તને વરદાન આપું છું કે આજથી તારું સ્ત્રીપણું તને રહેજો અને તે જેને પુરુષપણું આપ્યું છે તેનું પુરુષપણું તેને રહેશે। અંતરે મહત્વની વાત તો એ છે કે વરદાન આપવાનો અધિકાર દેવો, મુનિઓ અને બ્રાહ્મણોને જ છે। તેઓ સિવાયના લોકો જો વરદાન આપવા માંડે તો દેવોનો ભાવ કોણ પૂછે નહીં, અને આવા લોકો દેવોને શ્રાપ વોરી લેશે। અહીં અગળ જક્ષને પણ આ જ વાત લાગુ પડે છે। તેનો ઘાટ તો ધર્મ કરવા જતાં થાળ પડી જેવો થાય છે અને શ્રી મહાદેવજીનો શ્રાપ તેને મળે છે। માટે કોઈએ પણ અનધિકાર ચેષ્ટા ક્યારેય પણ કરવી જોઈએ નહીં। શ્રી શિવજી વસન સાંભળીને અળંગ જક્ષ રોતો રોતો પોતાના ઘરે આવે છે। તે સંગર્ભા રહ્યો એવામાં શિખંડીનો સમાસનો વાયદો પૂરો થાય છે। એટલે તે વસ્ત્ર અલંકારો ધારણ કરીને અને અશ્વરૂઢ થઈને અગડ પાસે આવે છે। શિખંડી તેને કહે છે, ભાઈ તું તારું પુરુષાપણું પાછું લઈ લે અને મારું સ્ત્રીપણું મને પાછું આપી દે। એટલે અંગડ જક્ષ તેને કહે છે કે ભાઈ જ્યાં મારે તારો તો કોઈ લેવું પણ નથી અને કાંઈ દેવું પણ નથી। મને તો ધર્મ કરવા જતાં કરમ નડ્યું અને તને પુરુષપણું સેજમાં જડ્યું। એટલે શિખંડી તેને કહે છે કે એ ભીડ ભજન આપ આમ કેમ બોલો છો। એટલે તે કહે છે કે જો ભાઈ મને બીજો જક્ષ મળ્યો અને તેના થકી મારે પેટ ગર્ભ રહ્યો, કેમ કે હું તારું સ્ત્રીપણું મેં લીધું છે। એ વાત શ્રી મહાદેવજીને જાણી અને મને એવો શ્રાપ તેમણે દીધો કે તારું સ્ત્રીપણું તને રહેજે અને તે તારું પુરુષપણું જેને આપ્યું છે તેને રહેજો। માટે જો ભાઈ તું નસીબનો બળ્યો છે। એટલે શિખંડી તેને કહે છે કે જો ભાઈ હું તો તારી સાથે વસનબંધ છું। મેં તો સૂર્યની સાખે તારું પુરુષપણું વાયદો। શિખંડી એમ સાચો કારણ કે ખોટામાં સડી તો ગયો નારદના ઓલામાંથી, હજી ફસાતો જ જાય કાયમથી કાયમ। કારણ કે શિખંડી ફસાતો જ જાય।
જય માતાજી.